જય ગૌ માતા મિત્રો, જે લોકોને ઘણા લોકોને એવો ઘમંડ છે કે કશું થવાનું નથી, તો તે લોકોને હું કાન ખોલીને સાંભળી લો કે 2027 પછી કંઈ ને કંઈક થશે એવો ઘણી જગ્યાએ સાંભળવા મળે. તો હું તમને છાતી ઠોકીને કહું કે 2027 સુધી કશું જ થવાનું નથી. ખાલી નુગરા માણસો છે ને તેમનો નાશ થવાનો, અને જે પાપથી પૈસા ભેગા કર્યા ને એનો નાશ થવાનો. બાકી સુગરા માણસને કશું થવાનું નથી. 2027-28 આ કૃષ્ણ ભગવાનનો સમય છે. ગાયો માટે કૃષ્ણ ભગવાન આવશે, નુગરાઓનો નાશ કરશે, ગૌ હત્યારાઓનો નાશ કરશે, અને ગાયના નામે જે રાજકારણ કરે કે ગાયના નામે જે લૂંટ માંડે ને એ લોકોનો નાશ કરશે. બાકી સાચા ગૌ સેવકો કે ગૌ સેવા કરવાવાળાઓને લીલા લહેર થશે. જય ગૌ માતા, જય ગોપાલ. આ વિડીયો જેમ બને તેમ શેર કરો. 2027 સુધી ગૌ માતાની સેવા કરો. ચેલેન્જ મારીને કહું, 12/12/2027ના દિવસે આ વિડીયો તમે તમારા સ્ટેટસમાં ચડાવશો ને તો તમને ખ્યાલ આવશે. અને એના પહેલાં હું 13 ઓગસ્ટ એ દિવસથી શરૂઆત થશે. કૃષ્ણ ભગવાન કયા રૂપમાં આવે છે જોઈ લેજો. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ સેવા પ્રચાર સમિતિ, કેવીરાવ, ધાનેરા.